નમસ્તે દર્શક મિત્રો. આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર આશા. આજના કાર્યક્રમના વિષયને અનુરૂપ એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. આજની ક્વિઝનો પ્રશ્ન છે: આજના કાર્યક્રમમાં ગુણાતીત ગુણ આશામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? 1. ધ્યેય અંગે વિચાર, 2. માર્ગ અંગે વિચાર, 3. માધ્યમ અંગે વિચાર અને 4. ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 92 278 59 086. દર્શક મિત્રો, અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી આપેલ નંબર ઉપર આવતીકાલે 3:30 વાગ્યા સુધી તેનો જવાબ મોકલી આપશો. પ્રત્યેક ઉષાનું સોનેરી કિરણ માનવીના જીવનમાં આશા લઈને આવે છે અને આ જ આશાનું કિરણપુંજ માનવીને તેના જીવનના લક્ષ્ય સુધી પહોંચવામાં સતત પ્રયત્નશીલ રાખે છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર નિરાલીબેન પંડિત, જેઓ શ્રી આપણને આજે ગુણાતીત ગુણની લાક્ષણિકતા આશા વિશે ખૂબ સુંદર માર્ગદર્શન આપશે. નિરાલીબેન. નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે એક બહુ જ સરસ સ્ટોરી સાંભળીને આજના સેશનની શરૂઆત કરીશું. ચલો આપણે આ બહુ જ મજેદાર સ્ટોરી સાંભળીએ. નાનું છછુંદર આશા શોધે છે, એ છે આ આપણી નાનકડી વાર્તાનું શીર્ષક. નાનો છછુંદર, જેનું નામ રાઘવ હતું, તે ખૂબ ઉદાસ હતો. તે ધરતીના ઊંડા ખાડામાં રહેતું અને તે ઉદાસ થઈને સૂઈ ગયો હતો. રાઘવ બેટા, શું થયું? એની મમ્માએ પૂછ્યું. મને ખબર નથી મમ્મા, પણ મને અંદરથી સારું નથી લાગતું. હું દુઃખી છું. તારે જે જોઈએ છે તે છે આશા. મમ્માએ કહ્યું. આશા? આશા શું છે? હું તેને ક્યાં શોધી શકું છું? રાઘવે પૂછ્યું. મારી સાથે આવ. મમ્માએ કહ્યું. જો ક્યારેક આશા અંધકારમાં છુપાયેલી હોય છે, તો કેટલીક વાર તેને જોવી મુશ્કેલ પણ હોય છે, પરંતુ તે હંમેશા ત્યાં જ છે. તમારે ફક્ત તેને શોધવાની જરૂર છે. મમ્મા તેના પુત્રને હળવેથી અંધકારવાળા ખાડામાંથી બહાર લાઇટ તરફ લઈ ગઈ, પરંતુ તેના માર્ગ પર ટનલ ઉપર મમ્મા અટકી ગઈ. એણે પૂછ્યું. રાઘવ, શું તને આ બલ્બ જેવું કંઈક દેખાય છે? મમ્માએ એક બલ્બ તરફ ઇશારો કર્યો, જે અંધારી ધરતીમાં દબાયેલો હતો. તે ભૂરું, કચરાયેલું અને નિર્જીવ જેવું લાગતું હતું. એ જીવંત નથી મમ્મા. રાઘવે કહ્યું. ના મારા રાઘવ, બલ્બ મરી ગયું નથી. ટૂંક સમયમાં તેને સૂર્યની ગરમી અને હૂંફ અનુભવશે અને તે વધવા લાગશે અને ઊંડી ઠંડી પૃથ્વીમાંથી એ બહાર નીકળી જશે. એક દિવસ આ જ બલ્બ સુંદર પીળા સૂરજમુખી બની જશે. તારી આંખો બંધ કર અને મને કહે, શું તને તે પવનમાં નાચતા દેખાય છે? હા મમ્મા, મને એ દેખાય છે. મને એ દેખાય છે. બસ, તો આ જ આશા છે, મમ્માએ કહ્યું. પછી નાનો રાઘવ અને મમ્મા ખાડાની ટોચ પર પહોંચ્યા. રાઘવ, જો તો તને શું દેખાય છે? રાઘવે ઉપર જોયું. તેણે ઝાડ પર લક્કડખોદ એટલે કે વુડપેકર્સ બેઠેલા જોયા, પણ ડાળીઓ તો સાવ જ ખાલી હતી. તે આકાશ સામે હાડપિંજરની જેમ વિસ્તારેલી હતી. એ જીવંત નથી મમ્મા. નાના રાઘવે તેની મમ્માને કહ્યું. અરે ના મારા વાલા દીકરા, મમ્માએ હળવેથી બોલીને કહ્યું. વૃક્ષ મર્યા નથી. એક દિવસ ટૂંક સમયમાં કળીઓ દેખાશે અને આ જ શાખાઓ તેજસ્વી લીલા પાંદડાઓથી ઢંકાઈ જશે. તારી આંખ બંધ કર અને મને કહે, શું તને તે પવનમાં નાચતા તું જોઈ શકે છે? રાઘવે આંખ બંધ કરી વિચાર્યું અને એણે કહ્યું. હા મમ્મા, હું તેમને જોઈ શકું છું. આ જ આશા છે.
મમ્માએ કહ્યું. હવે નાનો રાઘવ અને તેની મમ્મા જંગલની કિનારીએ દોડતા દોડતા ત્યાં એટલે સુધી દોડ્યા કે તે શ્રી સસલાભાઈના બગીચા સુધી આવી ગયા. બગીચાની બાજુમાં માટીનો એક ફૂલ વાવવાનું કુંડું પડ્યું હતું. કિનારાની નીચે કંઈક નાનું અને સુકાઈ ગયેલું લટકતું હતું. આ તો મૃત છે મમ્મા, નાના રાઘવે કહ્યું. આ જીવંત નથી. અરે ના દીકરા, મમ્માએ હળવેથી બબડાટ કર્યો. આ કોષવાસી કીડો છે અને તે મૃત નથી. એક દિવસ અંદર ઉગેલું પતંગિયું તેની કવચમાંથી ફૂટી જશે અને તે પાંખો ફેલાવશે અને ફૂલોની વચ્ચે મુક્તપણે ઉડશે. તારી આંખો બંધ કર દીકરા. શું તને પવનમાં નૃત્ય કરતું આ દેખાય છે? ફરી રાઘવે આંખ બંધ કરી અને એણે કહ્યું, હા મમ્મા, મને દેખાય છે. હું તેને જોઈ શકું છું. આ જ આશા છે, મમ્માએ કહ્યું. હવે રાઘવ અને મમ્મા ઘરે આવ્યા. મારો આજે અદ્ભુત દિવસ રહ્યો મમ્મા, નાના રાઘવે ખુશીથી કહ્યું. હવે હું જાણું છું કે અંધારામાં પણ હંમેશા આશા હોય છે. મમ્મીએ પ્રેમથી રાઘવને ગુડ નાઇટ કહ્યું અને તેને સુવાડી દીધો. અને રાઘવને તેની આંખો બંધ કરી તેણે પવનમાં એક સાથે નાચતા પીળા સૂરજમુખી, લીલા વૃક્ષો અને સુંદર પતંગિયાના સ્વપ્ન જોઈને એ જ જોતાં જોતાં તે સૂઈ ગયો. તો ફ્રેન્ડ્સ, તમને આ સ્ટોરી સાંભળીને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે ગુણાતીત ગુણની લાક્ષણિકતા આશાના બારામાં ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. આ સ્ટોરી જોઈ એ ખૂબ જ સરસ હતી. મારે જાણવું છે કે આશાનો સાચો અર્થ શું છે, તો આપણે સાથે બધા બેસીને સમજીશું. યસ, આપણે આશાનો સાચો અર્થ સમજીશું આજે અને આપણે એની ખૂબ સરસ રીતે ચર્ચા પણ કરીશું. આશા જે છે તે લાક્ષણિકતા છે એ તો આપણને ખ્યાલ જ છે, પણ આશા ભવિષ્ય વિશે સકારાત્મક અપેક્ષાઓ સાથે જોડાયેલી છે. તેમાં આશાવાદી વિચાર અને ભવિષ્યમાં આવનારી સારી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની વાતો હોય છે. આશા એક સારી લાગણી જ નથી, પણ એમાં આપણે ખૂબ જ પોઝિટિવિટી અનુભવીએ છીએ અને આપણે પોઝિટિવ ઇમોશન્સથી રેડી થઈ જઈએ છીએ આગળની જર્ની માટે. તમે ભવિષ્યમાં જો શ્રેષ્ઠ અપેક્ષા રાખતા હોય તો તમારે એના પ્રત્યે એક કાર્ય કરવું પડે અને તમે એના માટે એ મહેનત કરવી પડે. તો મહેનત કરીને અને તમારામાં જે પોઝિટિવ ઇમોશન ઉત્પન્ન થાય છે એનો જ અર્થ આશા છે. ઓપ્ટિમિઝમ જે છે તે કે સકારાત્મક ભાવના એ જે છે એ ખૂબ જ સરળ ભાષામાં આપણે સમજીએ તો એમાં આપણને લાગે કે ભાઈ હું તો ખૂબ જ પોઝિટિવ માઇન્ડેડ છું કે હું ખૂબ જ ઓપ્ટિમિસ્ટ છું. એનાથી એકદમ જે ઓપોઝિટ છે એ છે નિરાશાવાદી વ્યક્તિઓ. નિરાશાવાદી વ્યક્તિઓના જીવનમાં જ્યારે કંઈક બી ખોટું હોય છે તો એ સમજે છે કે એને જે ખરાબ વસ્તુ થઈ છે એના માટે પોતે જવાબદાર છે કે નથી. તો આ આશાવાદી વ્યક્તિઓ છે એ બેઝિકલી આશાને જ્યારે ટ્રીટ કરે છે ત્યારે ખૂબ જ આંતરિક શક્તિ તરીકે ટ્રીટ કરે છે. આશાની અમુક વિશિષ્ટતાઓ છે, એનાથી બી તમે સરસ રીતે આશાનો અર્થ સમજી શકો. આશા જે છે તે ભવિષ્ય તરફ જુએ છે, તેનાથી વિશ્વાસ બંધાય છે, તે પ્રતીક્ષા અને ધીરજ સાથે જોડાયેલ છે. જે વ્યક્તિ આશાવાદી છે એ ખૂબ જ ધૈર્યવાન વ્યક્તિ હોય છે અને એ વ્યક્તિ ઈશ્વર કે બ્રહ્માંડ તરફથી આશા આવે છે એવું ખૂબ જ સારી રીતે સમજે છે. તો આશાની આ વિશિષ્ટતાઓ છે એ જો તમારામાં હોય તો તમે આની સાથે રિલેટ કરી શકશો અને તમને બી ખ્યાલ આવશે કે હું આશાવાદી વ્યક્તિ છું કે નહીં. આમાંથી તમને જે ખ્યાલ આવ્યો એમાં તમને કેટલા લોકોને એવું લાગે છે કે તમે બધા આશાવાદી છો કે નહીં? તમે શું આશાને રોજના જીવનમાં એનો ઉપયોગ કરો છો? જ્યારે તમે આશા રાખો છો તો તમને એવું લાગે છે કે તમે પ્રાર્થના કરીને અને સારી વસ્તુઓની ઈચ્છા રાખો છો કે તમને આશા છે કે કાલનું ભવિષ્ય સારું હશે? કાલનું ભવિષ્ય સારું થશે. ઘણીવાર એવું પણ થઈ જાય છે કે ઈચ્છા બધું પૂરી થઈ જશે અને એવું પણ બની શકે છે. ઈચ્છા તમે વર્ડ યુઝ કર્યો છે
તો મારે એક સ્પોટલાઇટ ઈચ્છા અને આશા વચ્ચે પણ મૂકવી છે કે શું ઈચ્છા આશા છે કે નથી. જ્યારે તમે ઈચ્છા કરો જીવનમાં કે એક તૂટતો સિતારો હોય, એ તૂટતા તમે જુઓ તો તમારા મનમાં કંઈક ઈચ્છા કરવાની મન થઈ જાય. પાણીમાં તમે સિક્કો નાખો અને તમે એક ઈચ્છા મૂકો, ઈશ્વરને પ્રાર્થના કરો અને તમે ઈશ્વરની સમક્ષ તમારી એક ઈચ્છા પ્રસ્તુત કરો કે વ્યક્ત કરો. ઈચ્છામાં તમને જે દેખાય છે એમાં ખાલી એક મનની શક્તિ દેખાય છે કે તમારે આ વસ્તુ સારી જોઈએ છે, પણ એમાં તમને કોઈ એક્શન દેખાય છે? મોસ્ટલી ઈચ્છામાં એક્શન નથી હોતી. તો ઈચ્છા હોવી જોઈએ જીવનમાં વધારે પ્રબળ કે આશા હોવી જોઈએ. ઉદાહરણ તરીકે હું તમને કહું કે સંશોધક જે છે કે રિસર્ચર્સ છે, એમને એવું લાગે છે કે 89% લોકોના મનમાં ભવિષ્ય કે વર્તમાન સાથે જોડાયેલું એમનું જે ભવિષ્ય છે એ એમને લાગે છે કે ભવિષ્ય સારું જ હશે. રિસર્ચર્સ કે સંશોધકો એવું કહે છે કે આમાંના ખાલી 50% લોકો એવું વિચારે છે કે આ ઈચ્છાને સત્ય કરવા માટેની જે શક્તિ છે એ મારામાં છે અને હું એ ઈચ્છાને સત્ય બનાવવામાં પૂર્ણ પ્રયાસ કરીશ. તો એ 50% લોકોનું ભવિષ્ય વધારે હશે સારું કે 89% લોકોનું? મોસ્ટલી 50% લોકોનું ભવિષ્ય વધારે સારું હશે, કારણ કે એમના હાથમાં એમણે પોતાનું ભવિષ્ય લઈ લીધું છે. કદાચ એ લોકો એ જીત પર ઉતરી આવ્યા છે કે મારે મારા ભવિષ્ય તરફ કામ કરવાનું છે. પણ સંશોધકો એવું પણ કહે છે કે આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે તમારા હાથમાં તમારું ભવિષ્ય લો તો ક્યાંક તમારામાં હતાશા આવી શકે કે વસ્તુઓ સીધી નથી ઉતરતી અને તકલીફો આયા જ કરે છે. તો આ જે એક ઈચ્છાની ભાવના છે, જે આશા ઉત્પન્ન કરે છે કે મારું ભવિષ્ય સારું હશે, એ ઈચ્છાની ભાવના એકચ્યુઅલી એક આશા જાગૃત કરે છે તમારામાં, અને એ આશા પ્રબળ છે. એ આશા તમારા હાથમાં શક્તિ આપે છે કે હવે તમારા ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય તરફ તમે કામ કરવાનું ચાલુ કરશો. રાઈટ? તો ઈચ્છા ઇમ્પોર્ટન્ટ છે, પણ એ ખાલી આશાને જાગૃત કરવા માટે. ઈચ્છાથી ભવિષ્ય સારું નથી થવાનું. એકચ્યુઅલી તો આશાના ઉપયોગથી કે સદુપયોગથી જ ભવિષ્ય સારું થવાનું છે. ઓકે, તો આપણે જે આ એક્ટિવિટી કરવાના છીએ આજે, એ આપણે આશાને સમજવા માટે આપણે આ એક્ટિવિટી કરીએ છીએ. તમારા સૌ પાસે આ પેપર છે. આ પેપરને તમે 3 ભાગમાં ડિવાઈડ કરો. ઓકે, આ પેપરને તમે 1, 2 અને 3 ભાગમાં ડિવાઈડ કરો, અને સૌથી જે ડાબો ભાગ છે પેપરને ફોલ્ડ કરીને ડિવાઈડ કરો, ક્યાં તો પછી એની ઉપર લાઈન બનાવીને તમે ડિવાઈડ કર્યો, એ તમારી ઈચ્છા છે. જો આ તમારું પેપર હોય તો આ મારી જમણી સાઈડ થઈ. રાઈટ? જમણી સાઈડ તમે ડાબેથી જમણે લખશો. રાઈટ? એટલે તમે સૌથી જમણી સાઈડ ઉપર તમે હેડિંગ તરીકે લખો ધ્યેય અથવા તો ગોલ્સ, જે તમને વધારે સમજ પડે. ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ઘરમાં જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો, તમે પણ પેપર લાવો અને એને 3 ભાગમાં ડિવાઈડ કરો, અને એની જમણી સાઈડ તમે લખો હેડિંગ તરીકે ગોલ્સ. હવે વચ્ચેના ભાગને તમે છોડી દો અને ડાબી બાજુની જે સાઈડ છે એની ઉપરની સાઈડ તમે લખો માર્ગ અથવા તો પાથવે. તો હવે આપણે શું કરીશું, તમે ટાઇટલ લખી લીધું છે ધ્યેય અથવા ગોલ. હવે એક 30 સેકન્ડ માટે, 15 થી 30 સેકન્ડ માટે તમે બધા જ તમારી આંખો બંધ કરો. ફ્રેન્ડ્સ, તમે પણ તમારી આંખો બંધ કરો અને તમે વિચારો કે તમે તમારા જીવનમાં શું આશા રાખો છો. તમે તમારા જીવનમાં પોતાના માટે તમારું કયું સપનું છે અને એ સપનાને તમે એક ધ્યેય તરીકે કેવી રીતે જોવો છો. તમારી આંખો બંધ છે. જો તમને એ ધ્યેય, સપનું જે છે એ ધ્યેયના ફોર્મમાં ક્લિયર થતો તમારા મનમાં દેખાતો હોય તો ધીરેથી આંખો ખોલીને અને એ જ ધ્યેયને તમે હવે જ્યાં તમે ટાઇટલ મૂક્યું છે ધ્યેયનું, એની નીચે કોઈ પણ તમારો એક ધ્યેય લખી નાખો. આ જશે પેપરના જમણી બાજુના ભાગમાં તમે જે ધ્યેય લખ્યું છે ટાઇટલ, એની નીચે તમે આ એક ધ્યેય લખો. સો હવે
ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ તો આવી ગયો છે કે તમારો એક સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ કયો છે, પણ એનાથી હવે નેક્સ્ટ સ્ટેપ એ છે કે તમે માર્ગ ડિસાઈડ કરો કે એ ગોલ સુધી પહોંચવા માટે, એ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે કયા અલગ અલગ રસ્તા અપનાવશો. તમારે શું અલગ અલગ માર્ગ અપનાવવો પડશે કે તમે એ એક ગોલ તરફ પહોંચી શકો. એવું તો થવાનું નથી કે તમે આ વસ્તુ કરશો, એક વસ્તુ કરશો, એક પગલું ભરશો અને તમને તમારું લક્ષ્ય મળી જશે. પણ તમારે કંઈક અલગ અલગ ટ્રાય કરવું જ પડશે. એની ઉપર હું ચાલીશ તો હું મારા લક્ષ્ય સુધી 100% પહોંચી શકીશ. હવે તમે માર્ગ તો તમારા લખી લીધા, પણ આ માર્ગ ઉપર તમે ચાલવાનું ચાલુ કરશો તો શું તમે સીધા તમારા લક્ષ્ય તરફ પહોંચી શકશો? નહીં. આપણે જેવું વિચારીએ છીએ એવું જીવનમાં થતું નથી. ઘણી વખત આપણે બહુ સહેલાઈથી આ વસ્તુ પામી લેશું એવું અંદરથી વિચારીએ, પણ ઘણી વખત એવું થતું નથી. એમાં ઘણી મુશ્કેલીઓ પણ આવે છે. યસ. તો વચ્ચેના પાર્ટમાં લખો અવરોધો. આપણને ખબર છે કે સીધું કંઈ જ ઉતરવાનું નથી. દરેક માર્ગ જે તમે ફોલો કરશો એમાં તમને શું લાગે છે કે કયા અવરોધો આવી શકે? એ અવરોધો 5 બી હોઈ શકે, 2 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે. તમે લખી રહ્યા છો ત્યાં સુધી હું એટલું જ તમને યાદ કરાવીશ કે રિસર્ચ એવું પણ કહે છે કે જ્યારે તમે તમારા લક્ષ્ય પ્લાન કરો છો અને અલગ અલગ માર્ગના બારામાં વિચારો છો કે મારે કયો માર્ગ અપનાવવો પડશે આ લક્ષ્ય તરફ આગળ વધવા માટે, ત્યારે સાથે જ્યારે તમે અવરોધોના બારામાં વિચારો છો તો એને પણ ખૂબ જ સરસ પ્લાનિંગ કહેવાય. અને આ જે તમે પ્લાનિંગ કરો છો પોતાના ગોલ્સને પહોંચવા માટે કે તમે કઈ રીતે આ બધા અવરોધોને હંફાઈને આગળ વધશો લક્ષ્ય તરફ, એ તમને સારી પ્રેરણા જ નથી આપતું, પણ ક્યાંક એક બહુ જ ક્લિયર પિક્ચર આપે છે કે કયા માર્ગથી હું મારા ગોલ્સ તરફ સરસ રીતે વધી શકીશ. તો તમે હવે તમારા અવરોધો બી લખી લીધા છે અને તમને શું દેખાય છે? તમને કંઈક થોડું ક્લિયર થઈ રહ્યું છે કે તમે ગોલ્સ લખ્યા છે, માર્ગ લખ્યા છે અને પછી અવરોધો લખ્યા છે. તમે કંઈક તમારું એક્ઝામ્પલ આપી શકો? શું લખ્યું છે? જોબ ઉપર આગળ વધવા માટે એ તમારો ગોલ છે મારો. એમાં કયા માર્ગ તમે લખ્યા? એમાં મેં એમ કે જોબ ઉપર આગળ વધવા માટે હું જે કરું છું એ તો કરું છું, પણ એનાથી આગળ વધવા માટે કયું સારું કામ કરું. ગોલ છે કે એમને જોબમાં આગળ વધવું છે, એમણે માર્ગ પકડ્યો છે કે એ ખૂબ સારું કામ કરવા માંગે છે, પણ એ શું ખૂબ સારું કામ કે કાર્ય જે કરવા માંગે છે એમાં કંઈક 2-3 અવરોધો એમને દેખાઈ રહ્યા છે. એક તો એ બીજાની ઈર્ષાનું પાત્ર બની શકે, ક્યાં તો આગળ વધવા માટે એમને કંઈક અમુક એક્ઝામ્સ આપવી પડે, કોઈ કોમ્પ્લિકેટેડ કે ડિફિકલ્ટ ફોર્મ્સ ભરવા પડે, તો એ એમને અત્યારે દેખાઈ રહ્યું છે. આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ વધારે. યસ. હું નવું ઘર બનાવવા માગું છું અને એમાં જે બગીચો સારો છે એનું હું નવું રિનોવેશન પણ કરી શકું. એમાં તમને કયા અવરોધો દેખાય છે? તમે કીધું તમારું ધ્યેય છે કે તમે નવું ઘર બનાવો. એમાં 2 માર્ગ છે, એક તો ક્યાં તો રિનોવેશન કરાવો, ક્યાં તો એક બગીચો ઉમેરો અને સરસ બગીચો બનાવો. એમાં પૈસાનો અવરોધ આવી શકે. ઓકે. કોઈ મજૂર ના મળી શકે એમાં. ઓકે, તો તમને આ 2 અવરોધો દેખાઈ રહ્યા છે કે પૈસા ખૂટી શકે, ક્યાં તો સારા માણસો ના મળે એ જ કામ કરવા માટે. જેમ આપણા પાર્ટિસિપન્ટ્સે કર્યું એવી રીતે તમે પણ અવરોધો લખ્યા જ હશે. હવે અવરોધોની સાથે જ્યારે તમને ક્લેરિટી આવી છે કે મારે મારી ઈચ્છા પ્રમાણે જ બધું આગળ વધવાનું છે અને અવરોધોને પણ ઓવરકમ કરવાના છે, તો 3-4 વસ્તુઓ તમે વધારે લખો એના બારામાં. તમે તમારા માટે પ્રેરણા કેવી રીતે જાળવી શકશો? અવરોધો તો આવતા જ રહેવાના છે જીવનમાં, એનો તમે જવાબ લખો. તમારી ઈચ્છા શક્તિ કે તમારી સંકલ્પ શક્તિ તમને કેટલી વધારે કે ઓછી લાગે છે જ્યારે આ અવરોધો દેખાઈ રહ્યા છે ત્યારે? ઈચ્છા શક્તિના બારામાં વિચારો છો અને તમને પ્રેરણા મળી રહી છે આંતરિક ઈચ્છા શક્તિથી અને આગળ તમે વધી રહ્યા છો, ત્યારે તમે જે આગળ વધો છો એ તમારી જે પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિને તમે કેવી રીતે માપશો? જેમ આપણી એક ફ્રેન્ડે કહ્યું કે એમને ઘર બનાવવું છે, તો શું એક રૂમ બની જાય કે ગાર્ડન બનાવવું છે તો આટલા પૈસા ભેગા થઈ ગયા, હવે હું આટલું પાર્ટ ગાર્ડનનું બનાવું, તો એને તમારી પ્રગતિ તમે ગણશો, એ પોતે ગણશે. કે એક ફ્રેન્ડે કહ્યું કે મારે એક્ઝામ આપવી છે મારા જોબમાં આગળ વધવા માટે, તો શું એક એક્ઝામ અપાઈ ગઈ એને તમે એક પ્રગતિનો માપ ગણશો કે પછી એક્ઝામની તૈયારી થઈ ગઈ એને તમે પ્રગતિનો માપ ગણશો? જ્યારે તમે આગળ વધી રહ્યા છો પોતાના ધ્યેય તરફ, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને
તો તમને મનમાં શું લાગે છે કે તમારી સાથે તમારી સફળતામાં આગળ વધવા માટે કોણ છે કે જે તમને સપોર્ટ કરી રહ્યું છે? એ વ્યક્તિનું નામ લખો. જે માર્ગ તમે ચૂઝ કર્યો છે એ માર્ગ તમે આનંદદાયક એ કેવી રીતે બનાવશો એ પણ આઈડિયા અંદર તમે ઉમેરો. સો આઈ થિંક તમે મોસ્ટલી બધું લખી લીધું છે. આ બધું જ તમે જ્યારે લખ્યું તો તમને શું લાગે છે કે તમને તમારી આશાઓ સ્પષ્ટ રીતે સફળ થતી દેખાય છે? તમારી આશાઓ શું તમને પહેલાં તમે સ્ટાર્ટ કર્યું કે તમારી એક ગોલ છે, તમારું એક ધ્યેય છે, બરાબર? પણ એ ધ્યેયને પૂર્ણ કરવા માટે એક આશા હતી, પણ પછી તમે માર્ગ લખ્યા, પછી તમે અવરોધો લખ્યા. અવરોધો છે તે ઉપરાંત તમે કેવી રીતે પ્રોત્સાહિત રહી શકો? કોણ છે કે જે તમને પ્રોત્સાહન આપી રહ્યું છે? કોણ છે કે તમારી સાથે એ તમારી આખી જે માર્ગ છે એને આનંદમય કરી રહ્યું છે? રાઈટ, તમે સફળતા કેવી રીતે જોઈ રહ્યા છો અને કેવી રીતે માપી રહ્યા છો? આ જ ફરક છે ઈચ્છા અને આશાની વચ્ચે. ઈચ્છામાં તમે બિલકુલ નિષ્ક્રિય થઈ જાઓ છો, તમે એના બારામાં વિચારતા નથી, તમે એ ઈચ્છા બ્રહ્માંડમાં મૂકી દીધી અને પછી એના બારામાં ભૂલી જાઓ છો. પણ જ્યારે તમારા મનમાં આશા છે જીવનમાં કંઈક ઉપલબ્ધ કરવાની, તો એ આશા માટે તમે તમારું મન, તન, બધા જ માર્ગ, બધી જ રીતે તમે અંદર સંકળાઈ જાઓ છો અને તમે એની માટે મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ છો. સો ફ્રેન્ડ્સ, તમને શું લાગે છે કે તમે આ એક્ટિવિટીને કેવી રીતે સમરાઇઝ કરશો? મને એવું લાગે છે કે આશાની એક એવી ભૂમિકા છે કે જેને લઈને દ્રઢતા હોવી જોઈએ, પ્રેરણામય આપણું જીવન હોવું જોઈએ અને લક્ષ્ય નિર્ધારણ રહેવું જરૂરી છે. તો જ આપણે આ આશાને છે બરાબર એ પરિપૂર્ણ કરી શકીએ અને એના માટે લગાતાર આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. વેરી નાઇસ. અને બીજું કંઈ લાગે છે કે આને કેવી રીતે તમે સમરાઇઝ કરશો? આશા નક્કી કરું છું કે મારું લક્ષ્ય, મારું ધ્યેય ઊભી થાઉં અને દેખાઉં અને એના દ્રઢતા માટે, એને સિદ્ધ કરવા માટે હું ભાગ લઈશ. યસ, રોજ તમારે શો અપ કરવું બહુ જ જરૂરી છે, તો જ તમે આશાને યુઝ કરો છો. અધરવાઇઝ એ આશા ક્યાંક અંધકારમાં ખોવાઈ જાય છે, જેમ કે આપણા નાના રાઘવને લાગતું હતું. તો આશા આજુબાજુ જ છે, એટલું જ છે કે તમારે એને શોધવાની છે. જો તમે આશાવાદી જીવન જીવો તો તમને આ બધા જ ફાયદા આશાથી મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે બહુ જ સકારાત્મક રહેશો જીવનમાં અને તમે ખૂબ જ પોઝિટિવ ઇમોશન્સથી જીવશો. તમને જે નિરાશાવાદી થવાની જે તમારી ટેન્ડન્સી છે એનાથી તમે બચી શકશો. તમને ઓછી ચિંતા રહેશે અને તમે ખૂબ જ હસમુખ જીવન વિતાઈ શકશો. આપણે એક્ટિવિટીથી પણ જોયું કે તમારા ગોલ્સ તરફ તમે ખૂબ જ સારી રીતે અને ક્લેરિટીથી તમે આગળ વધી શકશો. અને ફાઇનલી તમારું અચીવમેન્ટ, શૈક્ષણિક હોય કે નોન શૈક્ષણિક હોય, બધી જીવનના બધા જ જે અચીવમેન્ટ્સ છે એ તમે હાંસિલ કરી શકશો જો તમે આશાવાદી જીવન જીવશો તો. મને એવું લાગે છે કે આશા એક ગંભીર લાક્ષણિકતા છે, પણ જ્યારે નાના બાળકોને આ વિશે સમજાવવું હોય તો આપણે શું પ્રયત્ન કરવો જોઈએ? વેરી વેરી બ્યુટિફુલ ક્વેશ્ચન. મોસ્ટલી બધાને એવું લાગે છે કે નાના બાળકમાં આશાની લાક્ષણિકતા જો કેળવવી હોય તો આપણે કેવી રીતે કેળવી શકાય? મોટાઓએ એટલું બધું જીવન જીવી લીધું છે કે એ લોકોને ખબર છે કે જીવનના ધ્યેય કયા હોવા જોઈએ. એ લોકોને ખબર છે કે ધ્યેયના અલગ અલગ માર્ગ હોય અને એમાં અવરોધો આવી શકે. અને અવરોધો જ્યારે આવી રહ્યા છે જીવનમાં ત્યારે આપણે આશા રાખીને અને અડીગ રહેવાનું છે. તો આ જ વસ્તુ આપણે નાના બાળકોમાં કેવી રીતે વિકસાવી શકાય? આપણી પાસે એના માટે 4 ટૂલ્સ છે. પહેલી જે વસ્તુ છે એ બાળકોને આપણે કોઈ પણ છોડ, કશું પણ આપણે ઉછેરવાની એક એક્ટિવિટીમાં એ લોકોને ઇન્વોલ્વ કરવા જોઈએ. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે બાળકોમાં આપણે એક ઇચ્છિત પરિણામની આશા રાખીને ધીરજ રાખવા માટે આપણે એમને શીખવાડવાનું છે. કે મને એવું લાગે છે કે આ એક્ટિવિટી જો તમે કોઈ છોડ રોપવાની એક્ટિવિટી એમને આપશો, રોજ એમાં પાણી નાખો, તમે જુઓ કે એને સૂર્યતાપ મળે છે કે નથી મળતો, તો એ રીતે એમનો એક ગોલ બની જશે કે આ નાનો જે છોડ છે એને મારે મોટું ઝાડ બનાવવું છે. અને એ નાના રોપડાને મોટું ઝાડ બનવામાં કેટલો વખત લાગે છે, એમાં આપણે કેટલી ધીરજ રાખવાની જરૂર છે, એ બધા જ નાના નાના ગુણ
બાળકો શીખી રહ્યા છે. તો જો આ એક્ટિવિટી તમે બાળકો પાસે રોજ કરાવો, દર ચોમાસામાં કરાવો, તો એનાથી બાળકમાં આશાની એક લાક્ષણિકતા તમે કેળવી શકો છો. બીજું તમે જે કરી શકો એ લોકોને કંઈક બનાવવાનું કે બાંધવા માટેનું તમે એક પ્રોત્સાહન આપો. હવે એમાં શું તમે બેઝિકલી કરવા માંગો છો એ હું તમને સમજાવું. બાળકોની સામે કોઈ પણ વસ્તુ પડી હોય તે એ વેસ્ટ મટીરિયલ છે કે એ વસ્તુ જે એમનેમ જ પડી છે એ સામે પડેલી વસ્તુમાંથી એક શું બેસ્ટ બનાવી શકે. જેમ કે એ લોકોની સામે કંઈક લાકડીઓ પડી છે તો એ લાકડીઓમાંથી એ લોકો પક્ષીઓ માટે ખાવાનું સાધન બનાવી શકે. ડબ્બા આવે છે, ડબ્બા એમનેમ પડ્યા છે તો એમાંથી એ બહુ જ સરસ કિલ્લો બનાવી શકે. બરાબર. કોઈ બી એ લોકો પાસે ખાલી પેપર કે કલર ચોક કે પેન્ટ પડ્યું છે તો એમાંથી બહુ જ સરસ કોઈ રંગીન ચિત્ર કે એક આર્ટ પીસ બનાવી શકે. કે પછી એ લોકો પાસે કોઈ બી વાહનનું ટાયર પડ્યું છે, એમની પાસે દોરડું પડ્યું છે કે દોરડું શોધી નાખે ટાયરની સામે જોઈને અને એ જ વિચારથી એ લોકો કોઈ નાનો અમથો સરસ હિંચકો બનાવી શકે ટાયર અને દોરડાથી. જૂના કપડાં છે તો એમાંથી કંઈક નવું એ લોકો બનાવી શકે, ઉપર ભરતકામ કરીને એને કંઈક વધારે સુંદર બનાવી શકે. ત્રીજી વસ્તુ જે આપણે એમની હેલ્પ કરી શકીએ એ છે તમે બાળકોને વાર્તાઓ કહો. એ વાર્તાઓ જે છે એ બહુ જ સારી રીત છે બાળકોને કહેવાની. દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે. દરેક વ્યક્તિ એ મુશ્કેલીઓથી હતાશ થઈ શકે. પણ જ્યારે એ વાર્તા પતી જાય ત્યારે આપણે એવું પણ એમને બતાવી રહ્યા છીએ વાર્તાના થકી કે મુશ્કેલીઓ એણે ઓવરકમ કરી અને એન્ડમાં એનું જીવન સારું રહ્યું. તો વાર્તાનો એટલો સારો ઇમ્પેક્ટ હોઈ શકે બાળકો ઉપર. એ તમે બુક્સમાંથી એ લોકોને કહો કે તમે તમારા જીવનમાંથી કહો, પણ વાર્તાઓ કહેવી ખૂબ જરૂરી છે જેનાથી બાળકો આગળ વધવા માટે માર્ગદર્શન બી લઈ શકે. છેલ્લું તમે જે કરી શકો એ છે કે બાળકોને આપવા માટે પ્રોત્સાહન આપો. આના માટે હું એક જ વસ્તુ કહીશ કે બાળકો જ્યારે આપવાની પ્રવૃત્તિ કરશે તો બાળકો જોશે કે તેમની આપવાની ઈચ્છા અન્યને માટે ભેટ જ છે ખાલી, પણ આ ફક્ત પોતાને જ નહીં પરંતુ અન્ય લોકોને ભવિષ્ય માટે આશા રાખવા દે છે. રાઈટ. તો આપવાની જે પ્રક્રિયા છે એ બાળકોમાં ખૂબ જ વધારવી જોઈએ અને ત્યારે આ ચારેય વસ્તુઓને તમે યાદ કરાવીને એમને એક આશાની એક જે લાક્ષણિકતા છે કેળવી શકો છો. સો ફ્રેન્ડ્સ, રાઘવ હોય કે હું હોઉં કે તમે બધા જ છો, અહીંયા આપણા પાર્ટિસિપન્ટ્સ આજે જે આઈ એમ સો ગ્રેટફુલ ટુ ધેમ કે એમણે આટલી સરસ ચર્ચા કરી અને એમના ગોલ શેર કર્યા, એમના મનમાં જે અવરોધો આવ્યા એ બી શેર કર્યા. તમે બી શેર કરી શકો છો અમારી સાથે અવરોધો અને આપણે ચર્ચા કરી શકીએ કે તમે તમારી આશા કેવી રીતે કાયમ રાખો છો. આઈ હોપ તમને આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હશે. ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વિશ યુ અ વેરી આશાવાદી ફ્યુચર. થેન્ક યુ. દર્શક મિત્રો, નિરાલીબેને આપણને ખૂબ સુંદર રીતે આશા એટલે કે હોપ અંગે ખૂબ સુંદર રીતે જુદા જુદા ઉદાહરણો અને વાર્તા દ્વારા સુંદર માર્ગદર્શન આપ્યું છે. હું આ તબક્કે નિરાલીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે સમય છે ગત અઠવાડિયાની ક્વિઝના વિજેતા જાહેર કરવાનો. ગત ક્વિઝના વિજેતા છે નીલમબેન પટેલ, જિલ્લો ગાંધીનગર, તાલુકો ગાંધીનગર, રસીલાબેન ચારિયા, જુનાગઢ માળિયા હાટીના, પ્રતીક્ષાબેન પટેલ, નવસારી જલાલપોર, રીનાબેન વાળા, ગીર સોમનાથ તાલાલા, તનુબેન ચૌધરી, તાપી વ્યારા, મીનાક્ષીબેન ઠુમ્મર, રાજકોટ ગોંડલ, પુનિતાબેન ખેતરપાળ, પોરબંદર, પ્રભાબેન વાઘેલા, દેવભૂમિ દ્વારકા ભાણવડ, કૃપાલીબેન ટંડેલ, વલસાડ પારડી, વૈશાલીબેન પટેલ, નવસારી ગણદેવી. આ 10 વિજેતાને ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, આવી જ રીતે આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને અમારા પ્રશ્નોના જવાબ આપી વિજેતા બનતા રહેશો. કાર્યક્રમના અંતમાં સર્વે દર્શક મિત્રો અને અત્રે ઉપસ્થિત સર્વે વાલીગણનો હું ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.